ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને લોકોને ભડકાવવામાં વ્યક્ત સૈયદ શુજા વિરુદ્ધ મુંબઈમાં વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઈવીએમ સાથે ચેડા કરવાના ખોટા દાવા કરનારા, ખોટી માહિતી ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદા મુજબ આ ગંભીર ગુનો છે. ઇલેક્શન કમિશને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને ધ્યાનમાં લઈને એફઆઈઆર નોંધી છે. મહારાષ્ટ્રના કેટલાક રાજકીય નેતાઓ સહિત ઘણા લોકોએ આ વિડીયો શેર કરીને ઈવીએમની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચૂંટણી પંચે સૈયદ શુજા વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી, જે કથિત રીતે અન્ય કોઈ દેશમાં છુપાયેલો છે. આ બાબતને આગળ વધારવા માટે સંબંધિત અધિકારીઓને પત્રો પણ લખવામાં આવ્યા છે. તાજેતરમાં જ મુંબઈમાં તે જ વ્યક્તિ વિરુદ્ધ ફરી એફઆઈઆર નોંધવામાં આવી છે. દિલ્હી અને મુંબઈ પોલીસ આ બાબતની સક્રિયતાથી તપાસ કરી રહી છે અને ભારતમાં રહીને આવી વ્યક્તિઓના સંપર્કમાં હોય અથવા આ દૂષિત પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવા કોઈપણ વ્યક્તિઓને ઓળખવા અને ધરપકડ કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.